ઈડી કેસમાં કેજરીવાલને સુપ્રીમથી મળ્યા વચગાળાના જામીન પણ રહેવું પડશે જેલમાં જ। અરવિંદ કેજરીવાલને લઈને સૌથી મોટા અપડેટ સામે આવ્યા છે। વાસ્તવમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે। જો કે અહીં સૌથી મોટી વાત તો એ છે કે તેમની ધરપકડનો મામલો ઈડી દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને સોંપવામાં આવ્યો છે। નોંધનીય છે કે કેજરીવાલ હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે, પરંતુ ઈડી કેસમાં તેમને જામીન મળી ગયા છે। આવી સ્થિતિમાં તેઓ હાલ જેલમાં જ રહેશે। સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેન્ચને મોકલી દીધો છે। હવે સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે। આ કેસમાં ચીફ જસ્ટિસ 3 જજોની નિમણૂક કરશે। કેજરીવાલને મોટી બેન્ચ સમક્ષ કેસની સુનાવણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં। ઈડી કેસમાં તેમને જામીન મળી ગયા છે, પણ હાલમાં તેઓ સીબીઆઈ કસ્ટડીમાં હોય અને આ સ્થિતિમાં તે જેલમાં જ રહેશે।